खुल कर कछवा देखो। चलो कदम से कदम मिलाकर, चलो कदम से कदम मिला। બધાએ એમાં કંઈ કહેવાની જરૂરિયાત છે નહીં અત્યારે. હવે આને યુઝ કેમ કરવો એ થોડું આપણે નોલેજ આપણે નાનું એક લઈશું. હવે બીજી વસ્તુ એ છે કે ઘણીવાર આપણે આગ લાગે છે એ તો બધાને ખ્યાલ છે, પણ એને કઈ રીતે કંટ્રોલ કરવી પ્લસ એને ઓલવવા માટે શું શું કાર્યવાહી કરવી એ ઘણીવાર નથી હોતું ખ્યાલ માણસોને. તો એના વિશે આપણે થોડું નાનકડું જાણીશું. હવે આપણી આગ છે મુખ્યત્વે કેવી છે કે એક સી પ્રકારની છે. એ ક્લાસ છે, 4 ક્લાસ આવે છે એમાં, A, B, C અને D. હવે આગ લાગવાના પ્રકાર કેટલા છે તો 3 કે ભાઈ હવા, પછી પાણી આપણે હવા, ઈંધણ અને કોઈ લિક્વિડ છે, ગેસ છે, કોઈ ઓઇલ છે, એ પ્રકારના ઈંધણથી આગ લાગવાના ચાન્સીસ વધારે છે. અત્યારે વધારે એસીનું પ્રમાણ બી વધતું જાય છે, એના કારણે બી લોડ પડે અને સ્પાર્કિંગ થવાથી ક્યાંક આગ લાગવાના ચાન્સીસ અત્યારે વધી ગયા છે. હવે એના માટે આપણે કંટ્રોલ કરવા માટે પહેલો હેતુ આપણો શું છે કે આ છે એક્સ્ટિંગ્વિશર છે. એ પહેલું જ પગથિયું છે એનું કે એને આપણે નોર્મલી આગ છે તો એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. તો એના માટે આપણે પહેલી વસ્તુ એ છે કે આગને ખોરાક મળવો, એટલે ખોરાક એટલે કે આ એનો ખોરાક છે. તો ઘણીવાર કેવું હોય છે કે આપણે આગ લાગે એટલે દોડધામમાં આપણે થોડા ગભરાઈ જતા હોય છે. તો ખરેખર જે લાગી ગઈ છે એને આપણે કંટ્રોલમાં નથી કરી શકવાનું. પણ ત્યારે જે બી બનાવ બને છે એને થોડું છે ને તમે બહાર જઈને ચીલાવો કે આગ લાગી, જેથી કરીને તમે કોઈ એકલો માણસ હોય તો એ ગભરાઈ જશે. 1-2 માણસ બીજા એના જોડે હશે. ઘણીવાર કેવું થાય કે રૂમની અંદર આગ લાગે અને સ્મોકિંગના કારણે એ બી બેભાન થઈ જતા હોય છે. તો એના જોડે કોઈ બીજો માણસ હતો તો એને બી કંટ્રોલ કરી શકશે અને એને બી હિંમત મળશે. બરાબર છે. બીજી વસ્તુ કે જે આગ લાગી છે તો એને હવે વધતું કેમ અટકાવશું, એને ખોરાક એનો કેમ ઓછો કરશું. આ એનો એક રીતનો ખોરાક છે. ખોરાક એને ઓછો કરશું એટલે જેથી કરીને કે ભાઈ વસ્તુને આગ લાગી છે તો જે લાગી છે એને આપણે કંઈ નથી કરી શકવાના, પણ જે બીજું વધારે છે એને આપણે પહેલાં હટાવવાની કોશિશ કરશું. સીધું આપણે બુઝાવવા માટે કરશું તો એ આગ વધતી જવાની છે, પણ જેટલું એની બાજુનું બાકી રહ્યું છે ને એને આપણે થોડું પહેલાં હટાવી દઈશું એટલે જેથી કરીને આગ વધતી અટકી જાય. જે લાગેલી છે એના માટે પછી આપણે આનો જે નેક્સ્ટ પગથિયું છે આપણે કામ કરશું. હવે આ ABC એના પ્રકાર છે. હવે એ પ્રકાર છે એ આપણે જે કડક ઠોસ વસ્તુ છે જેમ કે લાકડું છે, કાપડ છે, કે કોઈ હાર્ડવેરની કોઈ આઇટમ છે કે જેમ કે પ્લાયવુડ છે, એ બધામાં આપણે A ક્લાસ યુઝ થતો હોય છે. B ક્લાસ તો આપણો કે લિક્વિડ છે, કોઈ ગેસ છે, એ બધામાં આપણો B ક્લાસ છે. C ક્લાસ છે તો એ આપણો ગેસ અને ઓઇલ છે એ બધાની અંદર એ છે. અને D છે આપણો ઇલેક્ટ્રિક માટેનો છે. ઇલેક્ટ્રિક અને થોક વસ્તુ છે એનો D છે. D છે તો એની અંદર લોખંડ ને એ બધું છે. એની અંદર હવે આપણે તમે પાણી છંટકાવ કરશો, ઓઇલ છે તો ઓઇલની અંદર બી તમે પાણી ના ચાલે. ઠોસ વસ્તુ છે, લાકડું છે, એની અંદર તમે પાણીનો યુઝ કરી શકો. હવે બીજી વસ્તુ છે કે ઓઇલ છે તો ઓઇલની અંદર તમે પાણી છે, ઇલેક્ટ્રિક છે, એની અંદર બી પાણીનો યુઝ ના કરી શકો કારણ કે તમને સામે વધે છે. ઘણીવાર શું છે કે આપણે લઈને સીધું આ સીલ તોડીને બધી પ્રોસેસ કરવા મળ્યું, ખરેખર એમ નહીં કરવાનું. પ્રોસેસ આપણે લઈને બોટલને ખરેખર 1-2 વાર છે ને આને ઊંધો કરવાનો. 1-2 વાર તમે આ રીતે કરશો તો શું છે કે આ ગેસ છે ને એની અંદર નીચે પડીને એને દોષ થઈ જાય. પણ તમે ફ્લો કરો પાવડર નીકળશે પણ પૂરો પાવડર નહીં નીકળે, થોડો ઘણો એની અંદર પડ્યો રહેશે. આપણે પૂરો યુઝ કરવા માટે 1-2 વાર એને છે ને ઊંધો સવરો કરી નાખવાનો, જેથી કરીને અંદર એનો પાવડર છે એકદમ ફ્રી થઈ જાય. બરાબર છે. હવે આ વસ્તુ છે, આ સીલ છે, એને આપણે આ રીતે તમે ખેંચો એટલે તૂટી જશે. પ્લસ એની પિન છે, આ પિન આપણે એને નીકાળી દઈશું. હવે આપણો આ બાટલો અત્યારે ફ્લો કરવા માટેનો રેડી છે. હવે બીજી વસ્તુ ઘણીવાર કેવું છે આપણે ફ્લો તો મારીએ છીએ પણ ઘણીવાર એવું છે કે પવન હોય ને એ બાજુ ક્યારેય નહીં રહે, એના વિરુદ્ધ દિશામાં જ રહેવાનું. કારણ કે હવે તમે ફ્લો મારો પવન આ બાજુનો છે તો એ બધું તમારા ઉપર આવવાની સંભાવના રહે છે, એટલે એને હંમેશા એને વિરુદ્ધ દિશામાં જ રહેવાનું. પછી આ નળી છે તો
એની પાઇપ છે ને અહીંયા વચ્ચે આંગળી નાખીને ત્યારે યુઝ કરવાનો. કારણ કે કેવું છે કે આ તમે બોટલ મૂકીને છે ને ઘણીવાર કેવું છે આપણે આગના લપેટો હોય ને એના ઉપર જ યુઝ કરતા હોય છે. ખરેખર એનાથી આગ નહીં બુજાય. જ્યાં આગ લાગી છે ત્યાં છે ને આંટલો કરવાનો આપણે ત્યાં, એટલે તમારું પ્રોપર પાવડર એને મળશે. અને મળશે એટલે કવર કરશે અને એને ઓક્સિજન હવા દેવાનું અટકાવી દેશે, જેથી કરીને તમે પાવડરનો બી ઉપયોગ કરી શકશો અને એને આગને કંટ્રોલ કરવાનો આપણો સમય